તો રવિવાર છે એટલે છોકરાને ઉઠાડીએ. ચાલો આજ તો રવિવારની ફૂલ મજા લઈશું છોકરો. બરાબર, ઉઠો બેટા. હર મહાદેવ. ચાલો રવિવારની ફૂલ મજા હશે આજ. અઠવાડિયાનું સતત વાંચવાનું, રવિવાર રજા નહીં. ઉઠો પણ આવું તો ઉઠવું પડે ને બેટી, ટાઈમ થઈ ગયો. હેડો ફટાફટ ઉઠી જાઓ. ચાલો હર મહાદેવ. કામ પતાઈ, કચરા પોતું ને બધું પતાઈ અને હવે આપણે ચાલ લેવા હેડ્યા છીએ. ચાલો તાર ચાલ લેવા જઈએ. બરાબર, છૂટકીને આગો પાછો થાય છે. બરાબર, આ ઉભા રહ્યા છે. આ બેઠો છે અત્યારમાં. ગુણિયાને એવું બધું નાખ્યું હતું તે ખાઈને બેઠો છે શાંતિથી. અને આપણે જઈશું ચાલ લેવા માટે, કારણ કે 10 વાગી ગયા છે. બરાબર, ઠાર તો બહુ પડ્યો હોય છે, ઠંડી હોય છે એટલે, પણ આપણે આપણી ડ્યુટી પર લાગી જવું પડે ને. જેમ નોકરીવાળા નોકરી જવું પડે એમ આપણે ભેંસો વધી છે તો ભેંસો માટે ચારને બધું તો વાટવું જ પડે. બરાબર, તો આવી ગયો છીએ. જો ચાર અમારા વાટવાનું થઈ ગયું છે. જો ઓટ વાટવાનું છે. બરાબર, એટલે ફટાફટ સામગ્રી લઈને જ આવ્યા છીએ. આવું ઓટ વાટી લેશું અને કામ પતાવશું ફટાફટ. પછી બ્લોગમાં આગળ મળીએ. બરાબર, બધું ઓટ જ વાવ્યું છે. પેલામાં ઘાસ અને ઓટ બંને ભેગું છે. પાળીઓ ઉપર ઘાસ અને વચ્ચે ઓટ, અને આ એકલું ઓટ છે. એટલે શેડા વાટી રહ્યા છીએ. આ બાજુ એરંડા છે. એરંડાવાળામાં પણ ચીકુડી વાવી છે. એ એક વખત વાટી લીધી, આવું વાટવાની બાકી છે. ફરીથી વટાવા આવી જઈ છે. વાટામાં એકલી જ છું હું, એટલે ધીમે ધીમે વાટીશું. બરાબર, કાની પણ પાળીઓ ઉપર ખેતી કરી છે, કારણ કે ઘર પૂરતા બટાકા વાયા હોય તો સારું. આમ બજારના લાવવા એના કરતાં, ગટરના પાણીને લાવવા એના કરતાં ચોખ્ખા વાવી કાઢ્યા છે આ વખત. બરાબર, હવે જોઈશું કેવા નીકળશે એ બ્લોગમાં બતાવશું તમને. કે બધા જ ખેતરની અંદર મૂળા પાડીએ અને ગાજર વાયા તો, અને સાથે સાથે આ વટાણા પણ વાયા છે. જો ટ્રાય કરી જોયું છે, કેવું આવે છે ખબર નહીં. બરાબર, આ રીતના બધા પાડીએ વટાણા પણ વાયા છે. જો આ રીતના થયા છે અમુક. જો આ વટાણાનું રોપ છે ને, નીકળ્યા છે પણ વચ્ચે ઓટના વચ્ચે છે ને, ઓટના લીધે દબાઈ ગયા છે વચ્ચે. પણ હવે ખુલ્લા કરું છું ને વાટું છું એટલે બહુ મસ્ત થશે. પછી જોઈએ કેવી હગું આવશે વટાણાની. તમને બ્લોગમાં બતાવ્યું થોડું છોકરો ઉઠ્યો તો એ બધું, પણ પછી તો કોમમાં એવો લાગ્યો કે શિયાળાની કશી ખબર જ નહીં પડતી. કોમના લીધે બહુ લેટ પડી જવાય છે પછી, એટલે દોડ થઈ જાય છે. અને પછી વળી છોકરો કે દાળ ઢોકળી ખાવી છે. બરાબર, એટલે આજે બનાવી છે દાળ ઢોકળી. બરાબર, તો તૈયાર થઈ જશે રેડી આવું. અને ચાલો તાર પછી મળીએ ખાઈને. पापा ने बना दिए है राइस बाहर चूल्हे पे, और ये देखो टीवी देखने बैठ चुके हैं डॉक्टर, और मम्मी बहन ये अंदर खाना पका रही है और बना रहे हैं दाल टुकड़ी. देखो ये दाल के अंदर टुकड़ी जा रही है. और भूख तो बहुत लगी. आज तो एक वक्त दाल टुकड़ी ने एक वक्त दाल बाटी फिक्स. और मम्मी फटाफट बना देगी और फिर खाना खा के बैठ जाएंगे फिर से हमारा स्लॉट 2 के लिए. और हमारे पास अब सिर्फ 20 मिनट बचे हैं और उसके बाद हमारा स्लॉट चालू हो जाएगा. तो फटाफट खा लेते हैं और फिर मिलते हैं. क्या बताते हैं मम्मी? हाँ, 1 महीना बाकी है और फिर हमारी होगी जंग शुरू. नहीं, हम 10th में थे तो शादी बोला करते थे, लेकिन ये जिलानी जंग बहादुर की तरह जंग वाला लग रहा है. देखते अब क्या होता है. તો 5 મિનિટ આરામ કરી અને હવે આપણે ઊભા થઈ જઈએ અને ફટાફટ ચા બનાવી દઈએ. ચા બનાવી અને પછી જઈએ ચા લેવા. બરાબર, ચાલો તાર ચાર વાટી. બરાબર, ભેંસો દોવાનો ટાઈમ હતો પણ અચાનક નજર પડી તો એક સરપ્રાઈઝ છે, તમને બતાવું. જુઓ, એ માળના ઉપર એક મસ્ત મજાનો 2 કેળો પાકી ગયો છે. જો ઉપર દેશી પ્યોર ચોખ્ખા. જો એક આ પાક્યું, એક આ પાક્યું. 2 કેળા પાકી ગયા છે. પેલી પણ પાકવાની તૈયારી છે. આ માળે પાકવાની તૈયારી છે. हेलो
गाइस वेलकम बैक टू माय चैनल। और आज हम बनाने वाले हैं कुछ अच्छा, मतलब कि जो कि शायद तक आपने पहले ट्राई किया भी ना हो। और देखो सामग्री लेकर आ चुकी हूँ, मैं बता दूँ क्या है। अब बाल तो देखो। तो दोस्तों ये है रेडिश के पत्ते और पालक दोनों, और आज हम बनाने वाले हैं इनसे भाजी। और ये देख सकते हो यहाँ पर थे एक रेबिट नहीं सॉरी रेडिश और लेकर आ चुके हैं। और अब बनाएंगे इससे भाजी। तो कैसे बनते हैं मैं आपको सिखाती हूँ। पहले हम इसको वॉश कर देंगे और फिर કોમ પતાઈ અને રવિવાર હતો તો દર્શન કરવા ગોમવા આવી ગયા છીએ, કારણ કે દર રવિવારે દર્શન કરવા આવવાનું હોય છે, તો અમે દર્શન કરી લે મારી હંગાથી. અમારા અહીંયા ગોગા મહારાજના દર્શન કરવા ફરજિયાત દર રવિવારે અમે આવીએ જ છીએ. Thousand years later. એવું થયું છોકરો 2-3 દિવસથી કહેતો હતો તો ટોઠા તુવેરના બનાવો મમ્મી, તો આજે તો તુવેરના ટોઠા ઘેર બનાવાશે. રોજ લાવતો બધેથી, પણ આજે કીધું ઘેર બનાવીએ. તો આજે તુવેરના ટોઠા ટેસ્ટી ઘેર બનાવ્યા છે મસ્ત મજાના, અને રોટલી પરોઠા કરી દઈએ મસ્ત, બરાબર. જો તમને બતાવું અને પછી ખાઈ લઈએ, બરાબર. તુવેરના ટોઠા ઘેર બનાવીને એનો ટેસ્ટ અલગ જ આવે છે આખો. લાવીએ પણ પેલું ઘેર છે ને, મતલબ કોરા ના પડી જાય, બહુ મસ્ત થાય છે. રેડી થઈ ગયા છે. હવે ગરમા ગરમ લોકોને સ્કૂલમાંથી આવી ગયા છે, એમને ખાવા આપી દીધું, એમને ખાઈ લીધું, અને આપણે 5 મિનિટ આરામ કરીએ, કારણ કે વધારે શિયાળામાં વધારે આરામ કરવા નહીં મળતો, કારણ કે ટાઈમ થઈ જ જાય છે. હજ દાડો હાથમી જાય એટલે ફટાફટ કોમ પતાવવાનું હોય છે, એટલે બહુ ઊંઘવાની આશાઓ નહીં રાખવી શિયાળાની. શાંતિથી ઉનાળા પછી ઊંઘ પૂરી કરવાની, બરાબર. ચાલો તાર ચકુઈઓને ખાવા આપીશું ને આપણે થોડું 5 મિનિટ કમર હરખી કરીએ બસ. હા તો ગાઈઝ, આપણો આ બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલનું નામ તો ખબર જ છે, ધ્રુવિશા જર્ની વિથ મહાદેવ. ત્યાં સુધી હર હર મહાદેવ.